જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, જેમાં આપણે પિતૃ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ, દાન પુણ્ય આદિ કરીએ છીએ। આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની 16 અધ્યાયની કથા, જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું, જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે। તો શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું અને વાંચવું જોઈએ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ગરુડ પુરાણનું મહાત્મય। ભારતીય જીવનધારામાં જે ગ્રંથોનું મહત્વપૂર્ણ સ્થાન છે, એમાં પુરાણો અને ભક્તિ ગ્રંથોના રૂપમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પુરાણ સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે। એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે। ભારતીય ચિંતન પરંપરામાં કર્મકાંડ યુગ અર્થાત જ્ઞાન યુગ અને પુરાણ યુગ યાની ભક્તિ યુગનો સતત વિકાસ થતો નજરે પડે છે। કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા ભારતીય માનસ ચિંતનના ઉર્ધ્વ શિખર પર પહોંચ્યો છે અને જ્ઞાનાત્મક ચિંતન પછી ભક્તિની અવિરત ધારા પ્રવાહિત થઈ છે। મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે। એક દિવસ ગરુડે ભગવાન વિષ્ણુને મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ, જીવની યમલોક યાત્રા, અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવાવાળા નરકો, યોનિઓ અને પાપીઓની દુર્ગતિ સંબંધિત અનેક ગૂઢ તેમજ રહસ્યથી ભરપૂર પ્રશ્નો પૂછ્યા। એ સમયે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસા શાંત કરીને એમને જે જ્ઞાનમય ઉપદેશ આપ્યો હતો, એ જ ઉપદેશનું આ પુરાણમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે। ગરુડના માધ્યમથી જ ભગવાન વિષ્ણુના શ્રીમુખ મૃત્યુ ઉપરાંત ગૂઢ તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા। આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે। આ પુરાણને મુખ્ય ગારુડી વિદ્યા પણ કહેવામાં આવે છે। સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણના શ્રવણનું પ્રાવધાન છે। આ પુરાણના ઉત્તરખંડમાં પ્રેત કલ્પનું વર્ણન છે અને સદગતિ પ્રદાન કરવાવાળું કહેવામાં આવ્યું છે। આના સિવાય આ પુરાણમાં શ્રાદ્ધ, તર્પણ, મુક્તિના ઉપાયો તથા જીવનની ગતિનું વિસ્તૃત વર્ણન મળે છે। ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે, જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે। આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ, મરણાસન્ન વ્યક્તિની અવસ્થા અને એના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલ છે। મૃત્યુ પછીની ઉદરવત દૈહિક ક્રિયા, પિંડદાન, શ્રાદ્ધ, સર્પિડીકરણ, વૃક્ષોત્સર્ગ, કર્મ વિપાક, પાપોનું નિવારણ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે। એમાં વિવિધ નરકો, યમદૂતો દ્વારા પાપીઓને સજા, સ્વર્ગ અને વૈકુંઠ વગેરેના વર્ણન સાથે ચારે પદાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવાના વિવિધ સાધનો પણ જણાવેલ છે। મનુષ્યએ સાંસારિક બંધનોમાંથી આસક્તિ ત્યાગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ, આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુના શરણે જવું જોઈએ, કેમ કે એ જ પ્રભુ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરીને મોક્ષ અપાવનાર છે। માતા, પિતા, દાદા, દાદી મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદિકેને ગરુડ પુરાણ સાંભળવું, જેથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તથા તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે। આ ગરુડ પુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખેથી રહે છે। અધ્યાય પહેલો, પાપીઓનું એહી કામુસ્કી દુઃખ નિરૂપણ વર્ણન। ધર્મ દ્રઢ બુદ્ધ મૂલો વેદ સ્કંદ પુરાણ શાખાઢ્ય કૃતુકુસુમો મોક્ષ ફલો મધુસૂદન પાધ્યો જયતિ। શ્રી વેદવ્યાસજી ગરુડ પુરાણની રચના પૂર્વક ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણમાં ભગવાન શ્રી હરિને વૃક્ષરૂપ કહીને સ્તુતિ કરે છે। શ્રી ભગવાન વિષ્ણુ રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે। ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે। વેદ એની શાખાઓ છે, જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે। પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી શકતા નથી। વેદ આ વૃક્ષનું થડ છે, પુરાણ શાખાઓ અને જ્ઞાન, તપ, દ્રવ્યમય યજ્ઞાદિ એના પુષ્પો છે। આવા શ્રી હરિરૂપી વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે। પ્રાચીન સમયની વાત છે। નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે 1000 વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી। આ યજ્ઞ કરવાથી એમને સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે। એવામાં અચાનક જ સુતજી ત્યાં આવ્યા। ત્યારે સર્વે ઋષિઓ હર્ષ વિભોર બની ગયા।
અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો. હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું. સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો. આ બાબતમાં સૌ ઋષિઓને જાણ હતી. આથી તેમણે સૂતજીને કહ્યું, તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. સૂતજી બોલ્યા કે આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે, લક્ષ્મીના સ્વામી છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે. આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે. એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણ, જે મહાઅભિમાની રાક્ષસ હતો, તેનો વધ કરીને ઋષિ મુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા. એમણે ઋષિ અવતાર ધારણ કરીને પ્રહલાદ, જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો, તેનો ઉદ્ધાર કર્યો અને સાથે સાથે હિરણ્યકશિપુ, જે ભયાનક દૈત્ય મહાપાપી હતો, તેનો વધ કરીને ઋષિ મુનિઓ તથા દેવગણોનો પણ ઉદ્ધાર કર્યો હતો. ભગવાનના હાથે દૈત્યનો વધ થવાથી તેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ. આજ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ, કર્તા, પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવા વાળા છે. ભગવાન વિષ્ણુ એ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન વિષ્ણુનો જ અંશ વેદવ્યાસજી છે અને વેદવ્યાસજીએ પુરાણોની સૃષ્ટિ કરી છે. એક દિવસ ભોળા શંભુ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા. ત્યાં અચાનક જ પાર્વતીજી આવ્યા. તેમને પોતાના નાથને ધ્યાનાસ્થ થઈ ગયેલા જોઈને નવાઈ લાગી. આથી પાર્વતીજીએ ભોળા શંભુને પૂછ્યું, તમે તો ખુદ ભગવાન છો, સૃષ્ટિના કર્તા, પાલક અને સંહારક છો, છતાં પણ તમે કોનું ધ્યાન ધરતા રહો છો? તમારાથી મોટું કોણ છે તેનું તમે ધ્યાન ધરી રહ્યા છો? પાર્વતીથી આવો સવાલ સાંભળીને ભોળાનાથે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન ધરું છું. વિષ્ણુ જ પરમ અને મહાન છે. તે મારા જ નહીં પણ સર્વે દેવોના સર્વોપરી છે. એમનું ધ્યાન ધરીને હું ખુદમાં તલીન રહું છું. આ પ્રમાણે સોનકજીએ જ્યારે સૂતજીને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ સઘળા કર્મોનો આધાર છે. એ બતાવીને તેમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું કે હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું. આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે. હું ભગવાન શ્રીહરિનું ચિંતન કરું છું. ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે. એમણે જે રામ, કૃષ્ણ, વરાહ, ઋષિ, વામન વગેરેના રૂપમાં અવતાર ધારણ કરીને ધર્મનું તથા પ્રજાનું યથા યોગ્ય પાલન પોષણ કરે છે, ધર્મની રક્ષા કરે છે. રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરીને દેવોને ભયમુક્ત કર્યા છે. કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે. ભોળા શંભુએ આગળ જણાવતા કહ્યું કે હે પાર્વતી, વરાહ રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને ઋષિ રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશિપુનો પણ ઉદ્ધાર કર્યો છે. હું મારા નેત્રો બંધ કરીને સદાય મારા સર્વોપરી દેવ ભગવાન વિષ્ણુનું જ ધ્યાન ધરું છું. આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ટતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ. ઋષિઓએ સૂતજીને પૂછ્યું કે હે ભગવાન, તમે ભગવાન શ્રીહરિના મહત્વને સ્થાપિત કરીને જે પણ કંઈ કહ્યું તે ભય મુક્ત કરવા વાળું છે, પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવા વાળા ઉપાય બતાવો. તમે આ લોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન અને જાણકાર છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યોને કેવી યાતનાઓ મળે છે અને ત્યાં માનવ જીવને કેવા કેવા દુઃખ સહન કરવા પડે છે. ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સૂતજી અતિ હર્ષિત થયા અને બોલ્યા કે હે ઋષિઓ, જે વૃત્તાંત ભગવાન શ્રીહરિએ ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને કહી સંભળાવું છું. યમનો માર્ગ અતિશય યાતના વાળો અને દુર્ગમ માર્ગ છે, છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટેનું વર્ણન કરું છું. ગરુડજીએ સૌથી પહેલા ભગવાન શ્રીહરિને પૂછ્યું હતું કે હે પ્રભુ, તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એમની અનેક ગતિઓ છે અને તમે સૌને મને બતાવ્યું હતું કે પરંતુ આ સમયે હું જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળે છે, પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે? હે પ્રભુ, આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો.
ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીહરિ મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા કે હે ગરુડ, તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી થઈને જ પાપી જીવ યમલોકમાં જાય છે. આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે. જે પોતાના સન્માતિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંપત્તિથી હીન હોય છે. જે કામ તથા ભોગમાં લીન રહે છે, એમને બીજું કંઈ કામ સૂઝતું નથી, બસ તેની નજરે કામ જ દેખાય છે. જેમનું મન મોહમાયામાં ફસાયેલું છે, તેઓ અપવિત્ર નરકમાં પડે છે. પરાઈ સ્ત્રીઓ અને પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર, કલત્ર આદિની મોહમાયામાં પડ્યા રહે છે. કામ ભોગ સિવાય બીજું કંઈ એમને સૂઝતું જ નથી. એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે. જે પુરુષ જ્ઞાનવાન થઈને સદાય દુષ્કર્મોથી બચતો રહે છે, તે પરમ ગતિને પ્રાપ્ત થઈને મોક્ષ મેળવે છે. પાપાત્મા આત્મા લોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે. પાપી આત્માનો આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે, હે ગરુડ, તેને તમે ધ્યાનથી સાંભળો. પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યમ યાતના મેળવે છે, તે પણ હું તમને કહું છું. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે, યા તો હાથ પગ ભાંગવાથી અપંગ બને છે, યા તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતના ભોગવે છે. અંતે મરણના ભય અને આપત્તિના કારણે હતાશ નિરાશ રહે છે. તેના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે, છતાં પણ તે જીવવાની આશા રાખે છે. યુવાવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે, એવા પુત્ર પત્નીથી યા પુત્રીથી શોષણ થવા છતાં પણ તેને વિરાગ આવતો નથી. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એના માથે આવીને ડોકાય છે. વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતક મરેલાની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે. રોગ, બીમારી અને મંદાગ્નિના કારણે એનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે. વધારે કફથી શ્વાસ નળીઓ રૂંધાઈ જાય છે. શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે. ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખરર અવાજ નીકળે છે. શરીરમાં ચેતના હોવાને કારણે ખાટલામાં પડ્યો વિચારતો હોય છે. પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે. કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી. આવી સ્થિતિ હોવા છતાં પણ ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે છે. હે ગરુડ, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણ પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે, ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે. 100 વીંછીના કરડવાથી જે પીડા થાય છે, એવી જ યાતના વ્યથા શ્વાસોના નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવનામોમાંથી લાળ ઝાગ પડવા લાગે છે. આથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગમાંથી નીકળે છે. પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક ચહેરાવાળા, પાશ અને દંડ લઈને ઊભા હોય છે. દાંતને પીસતા હોય છે. ઉપર ઉઠેલા કેશવાળાની સમાન કાળા, આડા, તેડા મુખવાળા, વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈને પોતાના ઘરને, પરિવારજનોને જુએ છે. તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. તે અંગુષ્ઠ માત્ર શરીરને યાતનારૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત લઈ જાય છે. જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે, એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે છે. યમના દૂતો એને ભયાનક રીતે ડરાવીને ધમકાવીને કહે છે,
અરે ઓ દુષ્ટાત્મા, તું ઝડપથી ચાલ. યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે. તારે યમલોકમાં જવાનું છે, તેથી મોડું ન કર. ત્યાં જઈને તારે કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે. યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે. પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે અને યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે. યમના દૂતોના ધમકાવવાથી એનું હૈયું કંપી ઉઠે છે. ભયથી ધ્રુજતો તેને પોતાના આચરેલા પાપ કર્મ યાદ આવે છે. યમ માર્ગમાં પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે. સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપી રહેલી રેતીમાં ચાલવું પડે છે. છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે. ત્યારે જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે, મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે. આ રીતે તે જીવ અંધકારમાં યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે. યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે છે અને એના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે. યમલોકમાં પહોંચીને જીવ યમરાજના દર્શન તથા 1 મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાઓ જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પહેલાના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ યમદૂતો એને પાશથી બાંધીને રાખે છે. આ કારણે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરીને વિકળ થઈને રડવા લાગે છે. ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જ જીવ ખાય છે. ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રાદ્ધ અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી. આનાથી પિંડદાન આપવા પર પણ તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે. પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમ યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેત યોનિમાં ભટકવું પડે છે. હે ગરુડ, આ પિંડના પ્રતિદિન 4 ભાગ હોય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ તે પ્રેતને ખાવા મળે છે. આ રીતે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વે શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે હું 10 દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું. હે ગરુડ, તું ધ્યાનથી સાંભળજે. પ્રથમ દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે, ચોથા દિવસના પિંડથી પીઠ, પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે, છઠ્ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, યોનિ અને માંસ પિંડ વગેરે બને છે. સાતમા દિવસના પિંડદાનથી હાડકા તૈયાર થાય છે અને 8મા તથા 9મા દિવસના પિંડદાનથી જાંઘો અને પગ બને છે. 10મા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે. પિંડથી પેદા થયેલા શરીરના આશ્રય ભૂખ તરસથી તડપતો પ્રેત 11મા એના 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમદૂતના પાશમાં બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, વૈતરણીને છોડીને ફક્ત યમલોક 86,000 યોજન વિસ્તારમાં ફેલાયેલું છે. હવે આ જીવને દરરોજનું યાની કે 24 કલાકમાં 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા માર્ગમાં 16 નગરો આવે છે, જેને પસાર કર્યા પછી જ ધર્મરાજના નગરમાં જીવ પહોંચે છે. એ નગરોના નામ આ પ્રમાણે છે: સૌમ્યપુર, સૌરીપુર, નગેદ્ર ભવન, ગંધર્વ, શૈલાગામ, કૌચ, કર્પૂર, વિચિત્ર ભવન, દુઃખદ, નાના કંદપુર, સુષુપ્ત ભવન, રૌદ્રનગર, પર્યાવર્ષણ, શીતાદય, ધર્મપુર અને 16મું નગર યમપુરી છે. યમના પાશમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે.
યમલોકમાં જવા વાળો પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે. તેની પીડાનો અંત આવતો જ નથી. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ તથા પારાવાર કષ્ટો ભોગવે છે. આમ છતાં પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને સારા નરસા કર્મો કર્યા જ કરે છે. હે વાચક મિત્રો, તમારા માતા પિતા, પુત્ર, પુત્રી, પત્ની યા સ્નેહીજનો મરણ પામે ત્યારે તમારી યથાશક્તિ દાન અને પિંડદાન 12 દિવસ સુધી અવશ્ય કરજો. નહીતર તમારા એ આપ્તજન મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનિમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને ભટકતા ફરશે, અનેક યાતનાઓ ભોગવશે. માટે આપ્તજનોનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન, શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું. ઇતિ શ્રી ગરુડ પુરાણે શારોદ્ધાર પાપી નામ એહિકા મુષ્કિમ દુઃખ નિરૂપણમ નામ પ્રથમ અધ્યાય સમાપ્ત. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.